નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 1979માં સ્થાપિત રામદેવ પીર મંદિરે અષાઢી બીજનો મહોત્સવ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો। હજારો ભાવિકોએ રામદેવ પીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને મંદિરે પરંપરાગત રીતે નેજો ચઢાવવામાં આવ્યો। આ પ્રસંગે સોમણ દૂધની ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો તેમજ 2 દિવસીય આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। થાનગઢ રામા મંડળ દ્વારા પ્રસાદ વિતરણ અને સેવાકીય કામગીરી કરવામાં આવી હતી। સાથે જ રામા મંડળ દ્વારા તરણેતર મેળા સહિત કુદરતી આફતો દરમિયાન પણ નિસ્વાર્થ સેવા આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી હોવાનું જણાવાયું। રિપોર્ટ જયેશભાઈ મોરી। તોડે મોરે ટહુકિયાને વાદળ ઝબકી વીજ મારા રુદાને રાણો સાંભળો આવી અષાઢી બીજ એવી આહાડ મહિનાની અષાઢી બીજ આવતી હોય અને રામા મંડળનો હરખ હોય। દર વર્ષની જેમ આ વર્ષ પણ મહાપ્રસાદનું આયોજન કર્યું છે। એમાં 100 મણ દૂધનો પ્રસાદનો ખીર પૂરી અને શાકનો પ્રસાદ મહાપ્રસાદ રાખેલ છે અને 18 આલમ એક પાંગતે બેવરાવીને અમે જમાડવી છીએ દર વર્ષની જેમ। અને કોઈ અમે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આખો ગામ પણ અમને સાથ સહકાર આપે છે। ગામના અલગ અલગ ગ્રુપો છે બધાય એ પણ સાથ સહકાર આપે છે અને આખું ગામ હળી મળીને રામદેવ પીરના અષાઢી બીજનો મહાપ્રસાદનો ઉત્સવ અને 2 દિવસ આખ્યાન પણ રમી છીએ અને સરકારને તંત્રને જ્યારે પણ જરૂર પડે તેથી આ મંદિર ખંભેથી ખંભો મિલાવીને